નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે સમજૂતી મેળવીશું। સૌપ્રથમ તમારે બોર્ડની પરીક્ષા માટે આ પ્રકરણ ખૂબ અગત્યનું છે, જે 14 ગુણનો ભારાંક ધરાવે છે। ધોરણ 11માં આપણે આ પ્રકરણમાંથી ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છીએ। બીજી અગત્યની બાબત કે જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારે 12મા ધોરણના તત્વજ્ઞાનનું પાઠ્યપુસ્તક સામે રાખવું જરૂરી છે, કારણ કે હું તમને અહીંયા જે સમજાવીશ તે અંગેના ઘણા બધા ઉદાહરણો તમને ટેક્સ્ટબુકમાં જોવા મળશે। સૌપ્રથમ આપણે જોઈએ તો અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। શા માટે? તો અર્વાચીન તર્કશાસ્ત્રમાં ઘણા બધા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે, માટે તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો વિધાનના પ્રકારો। વિધાનના પ્રકારો આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ। તે મુખ્ય 3 છે: સાદું વિધાન, બીજો પ્રકાર છે સંયુક્ત વિધાન અને ત્રીજો પ્રકાર છે જટિલ સંયુક્ત વિધાન। હવે તમને ખબર જ છે સાદું વિધાન એટલે શું? તો કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહેવામાં આવે છે। દાખલા તરીકે તમે જોઈશો તો કે હિમાલય પર્વત છે। બીજું ઉદાહરણ લઈએ તો તાજમહેલ સુંદર છે। આમાં તમે જોશો તો તમને માત્ર ને માત્ર એક જ વિધાન જોવા મળશે। વિધાનનો બીજો પ્રકાર છે સંયુક્ત વિધાન। તો સંયુક્ત વિધાનની વ્યાખ્યા શું કહી શકાય? તો કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે। શું કહ્યું? તો કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન, એટલે આપણને ખ્યાલ આવશે કે સંયુક્ત વિધાનમાં કેટલા વિધાનો હશે? તો કે 2 વિધાનો હશે। એનું ઉદાહરણ લઈએ તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે। હિમાલય પર્વત છે એક વિધાન છે, ગંગા નદી છે એ બીજું વિધાન છે। એ 2 સાદા વિધાનોને અને વડે જોડવામાં આવ્યા, એટલે આપણને એક નવું જ વિધાન છે એ મળી આવ્યું। હવે આપણે અહીંયા જટિલ સંયુક્ત વિધાન અંગેની માહિતી બાકી રાખીએ છીએ, તેનો અભ્યાસ આગળ કરીશું। તે પહેલાં જોઈએ આપણે તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો। તાર્કિક કારકો કે તાર્કિક સંયોગીઓ છે તે આપણે કોને કહીશું? તો કહી શકાય કે જે શબ્દ કે શબ્દ જૂથના કારણે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારકો કહે છે। મેં તમને આગળના ઉદાહરણમાં સમજાવ્યું, જે સંયુક્ત વિધાનનું ઉદાહરણ હતું કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે। તેમાં તમે જોયું કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે એ 2 શબ્દોને 2 વાક્યોને કયા શબ્દ વડે જોડવામાં આવ્યું? તો કે અને। તો તર્કશાસ્ત્રમાં આવા મુખ્યત્વે ઉપયોગમાં લેવાતા 5 તાર્કિક કારકો છે કે જેનો ઉપયોગ કરવાથી આપણે કોઈ પણ 2 વિધાનને જોડીએ ત્યારે તે વિધાન સંયુક્ત વિધાન જેવું બને છે। તો આવા મુખ્ય 5 તાર્કિક કારકો આપણે જે 11મા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ તેના વિશે આપણને ખ્યાલ જ છે। કયા કયા છે? તો પહેલું જે છે નહીં, બીજો જે એવો શબ્દ છે એ અને, ત્રીજો શબ્દ છે કાં તો અથવા, ચોથો શબ્દ છે જો અને તો, અને 5મો શબ્દ છે જો તો અને તો જ। જે તમને અહીંયા કોષ્ટકમાં જોઈ શકો છો કે 5 તાર્કિક કારકો છે। બાજુમાં એના પ્રતીકો એટલે કે જ્યારે આપણે દલીલના સ્વરૂપમાં લખતા હોય, પ્રાતિક રજૂઆત કરતા હોય ત્યારે તેને કઈ રીતે લખી શકાય એના આપણને ઉદાહરણ આપેલા છે। અને એની બાજુમાં લખેલું છે ઉચ્ચારણ। ઉચ્ચારણ છે એટલે કે જે નહીં શબ્દ છે એને તર્કશાસ્ત્રની ભાષામાં આપણે શું બોલીએ છીએ? તો કે નિષેધ। અને જે શબ્દનો ઉપયોગ થાય છે એને આપણે શું બોલીએ છીએ? તો કે સમુચ્ચય। કાં તો અથવા એવા શબ્દનો પ્રયોગ થયેલો હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? તો કે વિકલ્પન। જો અને તો એવા શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? તો કે શરતી। અને જો, તો અને તો જ એવા શબ્દનો જ્યારે વિધાનમાં ઉલ્લેખ થયેલો હશે ત્યારે આપણે એને શું ઉલ્લેખ કરીએ છીએ? તો કે દ્વિશર્તી। આ જે 5 મુખ્ય તાર્કિક કારકો છે એના વિશેની વિસ્તૃત માહિતી આપણે 11મા ધોરણમાં ઘણી બધી મેળવી ચૂકેલા છીએ। ત્યારબાદ આપણે
ફરી પાછો એક એવો જ ટોપિક છે કે જે તમે 11મા ધોરણમાં શીખીને જ આવેલા છો. મેં તમને 11મા ધોરણમાં પણ ઘણી વખત કહેલું હતું કે જે આપણે 11મા ધોરણમાં 4થું અને 5મું ચેપ્ટર શીખી રહ્યા હતા એમાંનું મોટા ભાગનું તમારે 12મા ધોરણના પહેલા અને બીજા પ્રકરણમાં આવશે. એટલે અત્યારે તો તમારે એવું જ વિચારવાનું છે કે માત્ર અને માત્ર આપણે શું કરી રહ્યા છીએ તો કે રિવિઝન કરીએ છીએ, 11મા ધોરણમાં ભણેલી બાબતોને ફરી યાદ કરી રહ્યા છીએ. ચાલો આગળનો ટોપિક જોઈએ, વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી. વિધાનપરક અચલ એટલે શું એની વ્યાખ્યા આપણને ખ્યાલ જ છે. વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. વિધાનપરક અચલ એટલે શું તો કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે તાજમહેલ સુંદર છે. તાજમહેલ સુંદર છે એ આપણને શું આપેલું કહેવાય? વિધાન. હવે એ વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે આપણે કોઈ પણ A to Z ના કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ. યાદ રાખવાની બાબત એ છે કે વિધાનપરક અચલમાં આપણે હંમેશા કેવા શબ્દોનો ઉપયોગ કરી શકશું, કેવા અક્ષરોનો ઉપયોગ કરી શકશું તો કે કેપિટલ ABCDના A થી Z સુધીના કોઈ પણ અક્ષરો. પણ એ બાબત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે આપણે કોઈ પણ દલીલની પ્રાતિક રજૂઆત કરતા હોઈએ ત્યારે એક વખત આપણે A to Z માંથી જે અક્ષર પસંદ કર્યો તો સંપૂર્ણ દલીલમાં એ વિધાન માટે આપણે એ જ અક્ષર પસંદ કરવાનો રહે છે. દાખલા તરીકે તમે હિમાલય પર્વત છે એના માટે H પસંદ કર્યો અને ગંગા નદી છે એના માટે તમે G પસંદ કર્યો તો એ સંપૂર્ણ દલીલ દરમિયાન જ્યારે જ્યારે હિમાલયનો ઉલ્લેખ આવે ત્યારે H જ પસંદ કરવો પડે અને ગંગા નદીનો ઉલ્લેખ આવે ત્યારે G પસંદ કરવો પડે. અને બીજી બાબત ખાસ એ ધ્યાનમાં રાખવાની છે કે હિમાલય માટે તમે H પસંદ કર્યો છે તો બીજા કોઈ પણ શબ્દ માટે આપણે એ ને એ અક્ષર ફરીથી ઉપયોગમાં લઈ શકતા નથી. આ થઈ વિધાનપરક અચલની સમજૂતી. ખાસ બાબત એ યાદ રાખવાની છે કે વિધાનપરક અચલમાં હંમેશા કેવા અક્ષરોનો ઉપયોગ થશે તો કે કેપિટલ A to Z અક્ષરોનો. એની સાથે બીજી બાબત છે વિધાનપરક પરિવર્તી. વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. વિધાનપરક અચલ જે હતી એની જે સમજૂતી મેળવી તેનાથી થોડુંક વિરોધી. વિધાનપરક અચલમાં આપણી પાસે પહેલેથી વિધાન હોય છે તેની જગ્યાએ આપણે A to Z ના અક્ષરો મૂકીએ છીએ અને વિધાનપરક પરિવર્તીમાં તેનાથી થોડુંક વિરોધી. એટલે કે શું થશે કે આપણી પાસે કોઈ પણ A થી Z સુધીના નાના કેપિટલ અક્ષરો નહીં એવા સ્મોલ ABCDના અક્ષરો હશે એને સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ. તેને શું કહેવાય તો કે વિધાનપરક પરિવર્તી. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો લખેલું છે કે નિષેધ P એવું આપણી પાસે લખેલું છે તો એનો અર્થ એ થાય કે P ને સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકીશું તો એ કેવું હશે તો કે નિષેધાત્મક વિધાન મળી રહેશે. આમ આપણે જોઈએ તો વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી બંને માટે બે જ બાબતો ખાસ યાદ રાખવાની છે કે વિધાનપરક અચલમાં A થી Z ના કેપિટલ અક્ષરનો જ ઉપયોગ થશે અને જ્યારે વિધાનપરક પરિવર્તીમાં A to Z ના નાના અક્ષરોનો ઉપયોગ થશે. ત્યાર પછી આપણે જોઈએ તો 5 તાર્કિક કારકોનું તાર્કિક સ્વરૂપ. જે મુખ્ય મૂળભૂત કારકો છે 5 જે આપણે અગાઉ હમણાં જોયા, નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. એનું તાર્કિક સ્વરૂપ એટલે કે એના જે સત્યતા કોષ્ટક આમાંથી તમારા માટે કોઈ જ નવી વસ્તુ નથી પણ રિવિઝનના સ્વરૂપમાં ફરી પાછું તમને એક વખત રિપીટ થઈ જાય એટલે આપણે અહીં એનો ઉલ્લેખ કરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે 5 તાર્કિક કારકોના સત્યતા કોષ્ટક છે એ દોરેલા છે, બરોબર. હવે આપણે એનું સત્યતા મૂલ્ય તાર્કિક સ્વરૂપ જે નક્કી કરેલું છે એ કઈ રીતે સ્પષ્ટ કરી શકીએ તો આપણે જોતા જઈએ. સૌથી પહેલું જે કોષ્ટક છે એ શું છે તો કે નિષેધનું. નિષેધનું જે કોષ્ટક છે એનું વિશ્લેષણ કરતાં એ સાવ નાનું કોષ્ટક છે અને એ આપણને ખૂબ સરળતાથી યાદ રહી જાય એવું છે કે જ્યારે આપણી પાસે આપેલું વિધાન P સત્ય હોય તો નિષેધ P વાળું વિધાન છે એ કેવું થશે તો કે અસત્ય.
અને જ્યારે આપણી પાસે આપેલું વિધાન પી અસત્ય હશે તો નિષેધ પી વાળું વિધાન છે એ કેવું થાય છે? સત્ય. એટલે નિષેધ છે આ મૂળભૂત 5 તાર્કિક કારકોમાં નિષેધ એક જ એવું કારક છે કે જે કેવું છે? એકમુખી કારક. તે માત્ર અને માત્ર વિધાનની ડાબી બાજુને જ લાગુ પડે છે. ત્યાર પછીના જે 4 કારકો છે સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, એ 4 કારકો કેવા છે? દ્વિમુખી કારકો. દ્વિમુખી કારકો કેટલા પ્રકારના છે તેવો તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે અને જે આપણે 11મા ધોરણમાં શીખેલા જ છીએ. દ્વિમુખી કારકો કેટલા પ્રકારના છે? તો કે 4 પ્રકારના. કયા કયા? તો કે સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. પછી કોઈ તમને એવો પ્રશ્ન પણ બોર્ડમાં પૂછી શકે કે નિષેધ છે એ એકમુખી કારક શા માટે છે? તો આપણે કહી શકીએ કે નિષેધ છે તે તેની ડાબી બાજુના ભાગને જ માત્ર એટલે કે એક બાજુના ભાગને જ લાગુ પડે છે, માટે એ કેવું કારક કહી શકાય? તો કે નિષેધ છે એ એકમુખી કારક છે આપણે ગણાવી શકીએ. હવે નિષેધનું જ કોષ્ટક આપણે સમજ્યા તો એના જ રિલેટેડ એક પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે તમે આવશો એ વિધાન અસત્ય હોય, એટલે કે તમે આવશો એને આપણે પી નામ આપીએ. જો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું બને? તો નિષેધનું જે આપણે કોષ્ટક શીખાય એના આધારે તરત આપણને ખ્યાલ આવશે કે આપેલું વિધાન જો અસત્ય એટલે કે એફ હોય તો નિષેધ પી વાળું વિધાન છે એ કેવું બની જાય? સત્ય. ટી આપણને ખબર જ છે ફોલ્સ. એફ એટલે શું થાય? ફોલ્સ, અસત્ય, અને ટી એટલે ટ્રુ, સત્ય થશે. એ સમજૂતી આપણા બધા પાસે છે એટલે ટી અને એફ લખેલું છે તો તેનો શું અર્થ થાય એની કન્ફ્યુઝનમાં આપણે પડશું નહીં, કારણ કે અત્યારે આપણે માત્ર ને માત્ર પુનરાવર્તન કરી રહ્યા છીએ. ત્યાર પછી આપણે બીજું કોષ્ટક જોઈએ સમુચ્ચયનું. સમુચ્ચયમાં આપણને ખ્યાલ જ છે કે આપેલું વિધાન પી અને આપેલું વિધાન ક્યુ બંને જ્યારે સત્ય હોય તો એના દ્વારા રચાયેલું પી સમુચ્ચય ક્યુ જે સંયુક્ત વિધાન બને એ કેવું બનશે? તો કે ટી. આપેલું વિધાન પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ વિધાન છે એ કેવું બને છે? અસત્ય. આપેલું વિધાન પી એ અસત્ય હોય, ક્યુ છે એ સત્ય હોય ત્યારે પી સમુચ્ચય ક્યુ એ કેવું બનશે? તો કે અસત્ય. આપેલું વિધાન પી અસત્ય હોય, ક્યુ પણ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ વિધાન કેવું બને છે? તો કે અસત્ય. આ કોષ્ટકને યાદ રાખવાની સરળ સમજૂતી આપણને ખ્યાલ જ છે કે આપેલું વિધાન પી અને ક્યુ બંને સત્ય હોય ત્યારે જ સામુચ્ચયિક વિધાન કેવું બને? સત્ય. બાકી બધે સામુચ્ચયિક વિધાન કેવું બને છે? અસત્ય. માટે અહીંયા આપણને સમુચ્ચય વિધાનનું વિશ્લેષણ એટલે કે સમુચ્ચય તાર્કિક કારક છે એનો આપણને ખ્યાલ આવ્યો. ત્યાર પછીનું વિકલ્પન વાળું જે કોષ્ટક છે વૈકલ્પિક વિધાનનું સત્યતા કોષ્ટક આપણે જોઈએ તો આપેલું વિધાન પી સત્ય હોય અને ક્યુ પણ સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ વાળું વિધાન છે એ કેવું બનશે? ટી, એટલે કે સત્ય બનશે. ત્યાર પછી આપેલું વિધાન પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય ત્યારે પી વિકલ્પન ક્યુ વાળું વિધાન છે કેવું બનશે? સત્ય બનશે. ત્યાર પછી આપેલું વિધાન પી અસત્ય હોય, ક્યુ સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ વાળું વિધાન કેવું બનશે? તો કે સત્ય બનશે. અને છેલ્લે આપેલું વિધાન પી પણ અસત્ય હોય, ક્યુ પણ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ વાળું વિધાન છે એ કેવું બનશે? તો કે અસત્ય. આ કોષ્ટકને પણ સરળતાથી યાદ રાખવાની રીત છે કે પી વિકલ્પન ક્યુ વાળું વિધાન જ્યારે પી અને ક્યુ બંને અસત્ય હોય ત્યારે જ અસત્ય બને છે, બાકી બધે જ વૈકલ્પિક વિધાન છે કેવું બને છે? સત્ય. એટલે કે આપેલા બંને વિધાનો અસત્ય હોય તો જ વૈકલ્પિક વિધાન અસત્ય બને. ત્યારબાદ આપણે શરતી કારકના કોષ્ટકની સમજૂતી મેળવીએ. શરતી કારકમાં આપેલું વિધાન પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન સત્ય બને છે. શરતી કારકમાં જ્યારે આપેલું વિધાન પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વાળું વિધાન અસત્ય બને છે. આપેલું વિધાન પી અસત્ય હોય, ક્યુ સત્ય હોય તો પી શરતી ક્યુ વાળું વિધાન સત્ય બને છે. આપેલું વિધાન પી અસત્ય હોય, ક્યુ પણ અસત્ય હોય તો પી શરતી ક્યુ વાળું વિધાન સત્ય બને છે.
આ કોષ્ટકને પણ યાદ રાખવાની સરળ રીત છે. શરતીવાળા વિધાનમાં જ્યારે આપેલું એક વિધાન એટલે કે પી વિધાન સત્ય હોય અને બીજું ક્યુ વિધાન અસત્ય હોય ત્યારે અને માત્ર ત્યારે જ શરતી વિધાન અસત્ય બને. એટલે કે ટી અને એફ હોય, પી છે એ ટી હોય અને ક્યુ છે એ એફ હોય ત્યારે જ આખું પી શરતી ક્યુ વિધાન અસત્ય બને. બાકી બધે જ શરતી વિધાન કેવા બને છે તો કે સત્ય. ત્યાર પછી પાંચમું કારક દ્વિશરતી છે તેનું સત્યતા કોષ્ટક જોઈએ. તો આપેલું વિધાન પી સત્ય હોય અને ક્યુ પણ સત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ વિધાન સત્ય બને છે. આપેલું વિધાન પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ વાળું વિધાન અસત્ય બને છે. આપેલું વિધાન પી અસત્ય હોય, ક્યુ સત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ વિધાન અસત્ય બને છે. આપેલું વિધાન પી અસત્ય હોય, ક્યુ પણ અસત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ વાળું વિધાન છે એ સત્ય બને છે. આ પરથી કહી શકીએ કે દ્વિશરતી કોષ્ટકને પણ સરળતાથી યાદ રાખવા માટે જો આપેલા બંને વિધાનો કાં તો સત્ય હોય અને આપેલા બંને વિધાનો કાં તો અસત્ય હોય ત્યારે જ પી દ્વિશરતી ક્યુ વાળું વિધાન છે એ સત્ય બને છે. તો આ થઈ આપણા 5 મૂળભૂત તાર્કિક કારકોના સત્યતા કોષ્ટકની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, વધારે પડતી સમજૂતી મેળવવા માટે અથવા તો તમે વધુ સારું રિવિઝન કરી શકો તે માટે તમે પાઠ્યપુસ્તકના ઉદાહરણોની વધુ પડતી સમજૂતી મેળવવા માટે મદદ લઈ શકો છો. હવે આગળનો અભ્યાસ આપણે પછીના વિડીયોમાં કરીશું.